ગુજરાત વિધાનસભામાં મોન્સૂન સેશનનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે 3 દિવસીય વિધાનસભામાં અમિત ચાવડાના જાતિ આધારિત વસ્તી ગણતરીની વાતને લઈ ગૃહમાં આવ્યા હતા તેના ઉપર પ્રતિસાદ આપ્યો અને તેમણે કહ્યું, નહેરુએ જ જાતિ આધારિત વસ્તી ગણતરી બંધ કરાવી હતી. બિહારમાં થયેલી જાતિ આધારિત વસ્તી ગણતરી ઉપર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે મોદી સરકારે સમાજને 4 જાતિમાં વહેંચ્યા ત્યારે સરકારે તમામ સમાજને વિકાસ કર્યો હતો. ત્યારે કોંગ્રેસ જાતીય વર્ગ વિભાગ કરવામાં માંગે છે. જ્યારે ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે ક્યારેય જાતિ વસ્તી ગણતરી કરાવી ન હતી, જ્યારે તેમણે સરકાર દ્વારા કરેલા કામો વિશે પણ વાત કરી હતી. ભોજન, ગરીબોને ભોજન આપવાની વ્યવસ્થા, મારી બહેનોને ઘર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા, અને સ્વાભાવિક કોના ઘરે પાણી ના પહોંચતું હોય, કોના ઘરે અનાજ ના હોય, કેવળ ને કેવળ ગરીબોના ઘરમાં એ પાણી ના પહોંચતું હોય, અનાજ ના પહોંચતું હોય, આરોગ્યની વ્યવસ્થા, 50 કરોડ લોકોના હાથમાં આયુષ્યમાન કાર્ડ આપવાની વાત, જેનરિક સ્ટોર કરી અને સસ્તી દવાઓ અપાવવાનું કામ, એમના ઘર સુધી પહોંચવાના સરળ સહજ રસ્તાઓ આપવાનું કામ, અને સાથે ઇલેક્ટ્રિસિટી આપવાનું કામ જે ગુજરાતમાં કર્યું હતું એ આજે દેશમાં પણ કરી રહ્યા છે. અમિતભાઈ ચાવડાને ગૃહમાં પણ મેં વાત કરી હતી. 1951 થી 1991 સુધી આપ સાહેબની જ સરકાર હતી, કોંગ્રેસની જ સરકાર હતી. જવાહરલાલ નહેરુ, ઇન્દિરાજી, રાજીવજી, આ તમામ લોકોએ સતત દેશ ઉપર શાસન કર્યું. 1871 થી ચાલુ થયેલી ગણના વસ્તી ગણતરીમાં અંગ્રેજોના સમયમાં જાતિ ગણતરી થતી હતી, પરંતુ પહેલી વખતે જાતિ ગણતરી રોકવાનું કામ 51માં જવાહરલાલ નહેરુજીએ કર્યું હતું. અને 1991 અને 2001 અને 2011 સુધીમાં જે પણ કોઈ વસ્તી ગણતરી થઈ એમાં ક્યારેય જાતિએ આધાર લીધો નહોતો.